બેન્કિંગ અપડેટ રાજુલા માર્કેટિંગ યાર્ડ ખાતે જળ સંમેલન કાર્યક્રમનું ભવ્ય આયોજન। જળ સંમેલન કાર્યક્રમમાં જળને લઈ પાટીલે લેવડાવ્યા સંકલ્પ। જળ એ જીવન અને જળ વગર જીવન શક્ય નથી, પાણી બચાવવું આપણી ફરજ છે સહિત વિવિધ જળને લઈ સંકલ્પ લેવડાવતા પાટીલ, ધારાસભ્યો, નેતાઓ અને ઉપસ્થિત આગેવાનોએ જળ બચાવવા માટે લીધા સંકલ્પ। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આગેવાનો સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। બાયટેક CR પાટીલ, કેન્દ્રીય જળ મંત્રી। રિપોર્ટર બાય સરફરાજ ખોખર, વીજ પડી, અમરેલી। ગીર ગંગાના શ્રી દિલીપભાઈ, સૌ ધારાસભ્યો શ્રી હીરાભાઈ, મંત્રી શ્રી કૌશિકભાઈ, મહેશભાઈ કાકડિયાજી, આ સૌને સાથે મળીને જળ સંચય માટેના કાર્યક્રમની આજે શુભ શરૂઆત કરવાનું નક્કી કર્યું છે। અમરીશભાઈએ લગભગ 300 જેટલા JCB 3 વર્ષ માટે, 75 જેટલા JCB દર વર્ષે 3 વર્ષ સુધી કામ કરશે એ પ્રકારની અમને જવાબદારી લીધી છે। આજે અમરેલી જિલ્લાના કેટલાક ઉદ્યોગોએ પોતે પણ CSRમાંથી જળ સંચયના સ્ટ્રક્ચર બનાવવા માટેનો આજે જવાબદારી લીધી છે। રાજ્ય સરકારને મનરેગામાંથી મળેલા પૈસામાંથી પણ ગુજરાતમાં લગભગ 4000 કરોડ રૂપિયા હજુ વાપરવાના બાકી છે। એ પૈકી અમરેલી જિલ્લાના ભાગમાં આવેલા પૈસા, મનરેગાના પૈસા પણ જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા આ જળ સંચય માટે વપરાય એવી પણ એમણે ખાતરી આપી છે। અનેક અલગ અલગ જગ્યાએથી માન્ય શ્રી કૌશિકભાઈ પટેલે એમના રાજ્ય સરકારના ફંડમાંથી પણ લગભગ 45 ગામોમાં તળાવો ઊંડા કરવાનું કામ એમણે પણ શરૂ કર્યું છે। આવનારા દિવસોમાં હજુ પણ આવા નવા કામ ચાલુ થઈ રહ્યા છે। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે એમણે પાણીનો એક સંકલ્પ લઈને જેમ સર્વાંગી વિકાસની વાત તો કરતા જ હોય છે, પણ સૌથી વધુ ભાર એમનો પાણી માટે હોય છે કે જળ સંચયનું મહત્ત્વ એ સમજે છે। પાણીને કારણે કોઈ મુશ્કેલી ન પડે, આવનારા દિવસોમાં આ દેશના વિકાસ માટે પાણીની જે જરૂરિયાત છે એ પૂરી થઈ જાય, આવનારી પેઢી માટે પણ પૂરતું પાણી મળી રહે, ક્વોલિટીનું પાણી મળી રહે, એગ્રીકલ્ચર માટે પણ અને ઇન્ડસ્ટ્રી માટે પણ પૂરતું જથ્થામાં પાણી મળે, અને એટલા માટે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે। ગુજરાતના મુખ્યમંત્રી શ્રી એ પણ પોતે ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આમાં સહયોગ કરી રહ્યા છે, અને એના કારણે ગુજરાતનું ભવિષ્ય તો ઉજળું છે જ। પાણીની કોઈ તકલીફ ગુજરાતમાં ન પડે, પરંતુ મોદી સાહેબનું તો સપનું છે, એનો સંકલ્પ છે કે આખા દેશમાં કોઈ પણ જગ્યાએ, કોઈ પણ ગામમાં કે ખેતરમાં પાણીની તકલીફ નહીં પડવી જોઈએ। ને એટલા જ માટે મોદી સાહેબ કહેતા હોય છે કે ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં। ને એ સંકલ્પને અમલમાં મૂકવા માટે પૂરી તૈયારી સાથે એ કામ કરી રહ્યા છે। મને વિશ્વાસ છે કે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં આવનારા દિવસોમાં આખા દેશમાં કોઈ એવી જગ્યા નહીં હશે કે જ્યાં પાણીની કિલ્લત હશે। આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।